નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં આવ્યો છે પલટો। આવનાર દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા। તો શું ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની અપડેટ મેળવીશું। સાથે જ આવનાર દિવસોમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે, તેની અસર ગુજરાતમાં કેવી થઈ શકે છે। સાથે જ તાપમાન કેવું રહેશે આવનાર દિવસોમાં અને ઠંડીમાં વધારો થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ તો મિત્રો, ગઈકાલથી જ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। અત્યારે ગુજરાતની અંદર મિક્સ ઋતુ જોવા મળી રહી છે, તેની સાથે આવનાર 2-3 દિવસ હજી વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તારો સાથે જ સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ હજુ 2-3 દિવસ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ સાથે જ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો 12 તારીખ બાદ પસાર થવાના છે। આ સાથે ગુજરાતની સાવ નજીકથી પસાર થવાના છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર 13, 14 અને 15 તારીખ દરમિયાન પલટો આવે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ બોર્ડર લાગુ વિસ્તાર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘાટા વાદળો છવાશે, તેમજ કોઈક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા આવનાર દિવસોમાં જણાવી રહી છે। તેમજ વેધર મોડલ પણ જણાવી રહ્યો છે તે મુજબ કે આવનાર દિવસોમાં એક માવઠું થાય તેવી શક્યતા હાલ તો અપડેટ મુજબ જોવા મળી રહી છે, પરંતુ હાલ તો તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। કોઈ શક્યતા ખૂબ મોટી જણાઈ રહી નથી। 50% તમારે ગણવાની શક્યતા કે માવઠું થશે। તે ઉપરાંત વાત કરીએ તો 2 દિવસથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે, સાથે જ પવનની ફરીવાર દિશા પણ બદલાઈ રહી છે। અત્યારે શિયાળો પવન ઉત્તર પૂર્વને જોવા મળી રહ્યા છે, સાથે જ ફરીવાર ઠંડીનો મોજો ઉચકાયો છે, એટલે કે ફરીવાર તાપમાન નીચું આવી રહ્યું છે। બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન પણ નીચે આવ્યું છે, રાત્રિનું તાપમાન પણ 2 થી 3 ડિગ્રી નીચું આવી રહ્યું છે, જેના કારણે વહેલી સવારે અને સાંજ દરમિયાન ફરીવાર ઠંડી જોવા મળી શકે છે અમુક વિસ્તાર, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છનો સમાવેશ જોવા મળી રહી છે। પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે હાલ તો કોઈ ઠંડી જોવા મળી રહી નથી, પરંતુ નીચું તાપમાન રાત્રિનું આવનારા 2-3 દિવસ, જેમની અંદર ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાની અંદર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી આજુબાજુ રાત્રિનું લઘુત્તમ તાપમાન જોવા મળશે। કચ્છમાં પણ ભુજ, ભચાઉ, રાપર, ગાંધીધામ સહિતના વિસ્તારોની અંદર પણ 10 થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતા રહેલી છે। બાકી સૌરાષ્ટ્રનું તાપમાન 15 થી 18 ડિગ્રી વચ્ચે, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે રાત્રિનું લઘુત્તમ તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો બપોર દરમિયાન લઘુત્તમ તાપમાનની મહત્તમ તાપમાનની જેમની અંદર જે 33 ડિગ્રી આજુબાજુ તાપમાન ચાલી રહ્યું હતું તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમજ અત્યારે નોર્મલે પહોંચી ગયું છે 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે તમામ સેન્ટરની અંદર અત્યારે હાલ બપોર દરમિયાનનું તાપમાન જોવા મળી રહ્યું છે। બપોર દરમિયાન ગરમી પડી રહી છે, રાત્રિ દરમિયાન થોડી ઠંડી જોવા મળી રહી છે અને ઠંડા પવનો વાઈ રહ્યા છે, જ્યારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આ રીતે ગુજરાતના હવામાનમાં પલટા જોવા મળી રહ્યા છે, પરંતુ હાલની અપડેટ મુજબ ગુજરાતમાં 4 દિવસ દરમિયાન કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ચોક્કસપણે જો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેની વધુ અસર થશે તો ચોક્કસપણે ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા જ્યાં ઘાટા વાદળો છે ત્યાં પડે તેવું હાલ તો અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ તેની અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું। અત્યારે પવન ઉત્તર પૂર્વને જોવા મળશે નોર્મલ સ્પીડ કરતાં બપોર દરમિયાન અમુક જગ્યાએ ઝટકાના પવન પણ 15 થી 17 કિલોમીટર પ્રતિ કલાકને જોવા મળે તેવું હાલ તો અનુમાન દેખાઈ રહ્યું છે। હવે ઝાકળ વરસાદમાંથી મુક્તિ જોવા મળશે અને ધીરે ધીરે હવે ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।